વિચારો, ક્યારેક આપણી એકદમ સામાન્ય લાગતી રોજિંદી તકલીફ પણ કેવી મોટી, જાણે કોઈ મહાકાવ્ય જેવી સફર બની જતી હોય છે. આજે આપણે એવી જ એક મજેદાર કહાનીમાં જરા ઊંડા ઉતરીશું. એક એવી કહાની જ્યાં ફક્ત એક કપ ચા પીવાની ઈચ્છા આબરૂની લડાઈ બની જાય છે. તો આ છે આપણા વાર્તાના મુખ્ય પાત્ર ફૂમતા કાકા. અને એમનું આ વચન સાંભળો. બસ આ એક જ વાક્યથી સમજાઈ જાય છે કે વાત કેટલી ગંભીર છે. આ કોઈ સાદી ચા પાણીની વાત નથી ભાઈ. આનાથી ઘણું બધું વધારે દાવ પર લાગેલું છે. કલ્પના કરો, એકદમ મસ્ત વરસાદી માહોલ છે. ગરમાગરમ ચા માટે આનાથી સારો સમય બીજો કયો હોઈ શકે, બરાબર ને? અને એવામાં જ ફૂમતા કાકા એમના મિત્રોને પ્રેમથી ઘરે બોલાવે છે. બધું કેટલું શાંત અને સરસ લાગે છે, નહીં? એકદમ પરફેક્ટ પ્લાન હતો. વરસાદ, સારા મિત્રો અને ઘરમાં દૂધ પણ છે. બસ હવે ચા જ બનાવવાની બાકી. આનાથી વધારે સારું શું જોઈએ? પણ આ જે આટલી સરસ શરૂઆત દેખાઈ રહી છે ને, એ બહુ જ જલ્દી એક મોટા પડકારમાં બદલાવાની હતી. અને અહીંયા જ આવે છે વાર્તામાં ટ્વિસ્ટ. ખબર પડે છે કે ગેસનો બાટલો તો ખાલીખમ છે. બોલો, જે એક નાનકડી સાદી ઈચ્છા હતી એ હવે તાત્કાલિક ઉકેલ માંગતી સમસ્યા બની ગઈ. અને આ સમસ્યા સાથે જ ફૂમતા કાકાની આબરૂ દાવ પર લાગી ગઈ. બસ આટલું જ કહેવાનું હતું. કાકા, ગેસ તો થઈ રહ્યો છે. અને ઘરની બધી શાંતિ પડવારમાં ગાયબ. અહીંથી જ શરૂ થાય છે આપણા ફૂમતા કાકાની એક ગેસ સિલિન્ડર માટેની અનોખી સફર. હવે સૌથી પહેલો પ્રયત્ન. પડોશી ભૂપતજી. ફૂમતા કાકા એમની પાસે જાય છે, પણ ભૂપતજી તો સાફ ના પાડી દે છે. જો, એક બાજુ ફૂમતા કાકા બિચારા આજીજી કરી રહ્યા છે કે મહેમાન છે, અને બીજી બાજુ ભૂપતજીનો કડક તર્ક અને ચોખ્ખો ઇનકાર. અને ભૂપતજીનો જવાબ તો જુઓ. સીધું જ કહી દીધું, પૈસાના લાલચોડા છો. આ તો સીધું અપમાન જ થયું ને. મદદ મળવાને તો વાત જ દૂર રહી. આમ ફૂમતા કાકા માટે પહેલો જ દરવાજો સડસડાટ બંધ થઈ ગયો. તો હવે શું? હવે ફૂમતા કાકા માટે એક જ રસ્તો બચ્યો હતો. ગામમાં નીકળી પડવું અને ગમે ત્યાંથી એક બાટલો શોધી લાવવો. પોતાની આબરૂ બચાવવા માટે હવે એમણે જાત-જાતની અગ્નિ પરીક્ષાઓમાંથી પસાર થવાનું હતું. એમની આ શોધમાં સૌથી પહેલો ભેટો થઈ છે મફુજીનો. હવે મફુજી એવા માણસ છે જે ફૂમતા કાકાની મજબૂરીમાં મદદ નહીં, પણ પોતાનો ફાયદો જુએ છે. એમના માટે તો આ એક ધંધાની તક હતી. મફુજી કહે છે, બાટલો તો મળી જશે, પણ 900 નહીં, 1000 રૂપિયા થશે. કેમ ભાઈ? તો કે પેટ્રોલનો ખર્ચ લાગે ને. મતલબ સીધા 100 રૂપિયાનું કમિશન. અહીં તો ખુલ્લે આમ ફૂમતા કાકાની મજબૂરીનો ફાયદો ઉઠાવવામાં આવી રહ્યો હતો. ચાલો, મફુજી પાસેથી તો કામ ન થયું. હવે વારો આવે છે બીજા એક ભાઈનો. અને આ ભાઈ તો સાવ અલગ જ નીકળ્યા. મદદ કરવાનું તો બાજુ પર રહ્યું. એમણે તો એવી ગજબની વાર્તા સંભળાવી કે ફૂમતા કાકાનું માથું જ ફરી ગયું. હવે જરા આ વાર્તા તો સાંભળો. એ ભાઈ કહે છે કે એ પૂરમાં ફસાયા. એમણે સિલિન્ડર પાણીમાં ફેંક્યો, એના ઉપર બેસી ગયા અને વાલ્વ ખોલ્યો. તો સિલિન્ડર મોટરબોટની જેમ ચાલવા માંડ્યો. અને પછી ગેસ પૂરો થઈ ગયો. પણ છેલ્લે ખબર પડી કે આ તો ખાલી એક સપનું હતું. બોલો, આવી વાર્તા કોણ સંભળાવે? ફૂમતા કાકાને મદદ તો શું મળે, વધારે નિરાશા જ હાથ લાગી. પણ એક મિનિટ, આપણે એ વિચારીએ કે આ બધું થઈ શું રહ્યું છે? આટલી બધી માથાકૂટ, આટલી બધી દોડધામ, ખાલી એક કપ ચા માટે? ના, વાત એનાથી ઘણી ઊંડી છે. ચાલો સમજીએ કે ફૂમતા કાકાને કઈ વસ્તુ આટલી મહેનત કરવા મજબૂર કરી રહી છે. આ સવાલ પૂછવો ખૂબ જ જરૂરી છે. કેમ કોઈ એક કપ ચા માટે આટલી બધી તકલીફ ઉઠાવે? કારણ કે જેમ આપણે કહ્યું, આ લડાઈ ખરેખર ચા માટે છે જ નહીં. આ આખી લડાઈ છે આબરૂ માટે. આબરૂ એટલે કે સન્માન, સામાજિક પ્રતિષ્ઠા. જો મહેમાન ઘરેથી ચા પીધા વગર જાય તો સમાજમાં એમની આબરૂ શું રહે? ફૂમતા કાકા માટે આ એક યજમાન તરીકેની ફરજ નિભાવવાની અને સમાજમાં પોતાનો મોભો જાળવી રાખવાની વાત છે. એમની હાલત એટલી ખરાબ થઈ જાય છે કે પોતાના મહેમાનોને ફોન કરીને કહે છે, તમે નહીં આવો તો મારું માથું વાઢેલું પડી ગયું. વિચાર કરો, વાત ક્યાં પહોંચી ગઈ છે. એમના માટે આ એક જીવન મરણનો સવાલ બની ગયો હતો. પણ દરેક લાંબી રાત પછી સવાર તો થાય જ છે. અહીં વાર્તામાં એક નવો અને સારો વળાંક આવે છે. ફૂમતા કાકાની મુલાકાત થાય છે એમના સાચા મિત્ર વાઘુજી સાથે. અને અહીંથી આશાનું એક નવું કિરણ દેખાય છે. અને વાઘુજી સાથેનો અનુભવ જુઓ, એકદમ અલગ. એમણે તો બસ વરસાદમાં પોતાના મિત્રને જોયો, પૂછ્યું કે શું તકલીફ છે, અને જેવી સમસ્યા સાંભળી તરત જ પોતાનો ગેસ સિલિન્ડર આપી દીધો.
કોઈ શરત નહીં, કોઈ પૈસાની વાત નહીં, કોઈ વાર્તા નહીં. બસ આને જ કહેવાય સાચી દોસ્તી. તો આખરે આપણા નાયક ફૂમતા કાકા ઘરે પાછા ફરે છે, અને એ પણ એક વિજેતાની જેમ. એમના હાથમાં ખાલી ગેસનો બાટલો નથી, પણ એની સાથે એમની પાછી મેળવેલી આબરૂ પણ છે. અને હવે આવે છે એ ક્ષણ જેનો બધાને ઇંતજાર હતો. ફૂમતા કાકા પોતાના પેલા મગરમૂઢા પાડોશી ભૂપતજીને ગર્વથી કહે છે, જોયું, બાટલો મળી જાય, અને એ પણ ₹1 વધારાનો આપ્યા વગર. આનાથી મોટો જવાબ બીજો શું હોઈ શકે? તો આમ ફૂમતા કાકાની આ અનોખી શોધ પૂરી થઈ. એમની આબરૂ પણ સચવાઈ ગઈ, અને હવે મહેમાનોને ગરમાગરમ ચા પણ મળશે. બધું બરાબર થઈ ગયું. પણ આ આખી કહાની આપણને એક વિચારતા કરી જાય છે. જરા વિચારો, આપણી રોજિંદી જિંદગીની આવી નાની નાની શોધ કે લડાઈઓ આપણા પોતાના વિશે, આપણા સ્વભાવ અને આપણા સિદ્ધાંતો વિશે શું બતાવી જાય છે.